નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। नमस्कार मित्रों, आज આપણે અહીંયા કને આપણી એનએમએમએસ જે પરીક્ષા છે એનએમએમએસ પરીક્ષાના આપણે પહેલા વિભાગની જે છે એની ચર્ચા આપણે કરવાના છીએ અને ત્યારબાદ આપણે બીજા વિભાગની ચર્ચા કરીશું। પહેલા વિભાગની અંદર તમને અહીંયા કને આપેલું છે કે નીચે આપેલા 1 થી 10 પ્રશ્નોમાં આંકડાઓને ચોક્કસ નિયમાનુસાર અંક શ્રેણીમાં ગોઠવવાના છે અને એક અંક ખૂટે છે તે સ્થાને પ્રશ્નાર્થ મૂકેલ છે જેમાં 4 વિકલ્પોમાંથી બંધબેસતો વિકલ્પ તમારે શોધવાનો છે। તો આપણે જોઈએ 2, 6, 8, 16, 30, 54। तो अँ कने तमारे जवाब आवशे शुं आवशे तो कि 100 जवाब आवशे। केवी रीतना तो कि 2 पछी तमे जोई शको छो, अँ कने 2 पछी 8 पछी 30 અને પછી અહીંયા કને 100 એ રીતના તમારો અહીંયા કને જવાબ આવશે। ચલો પછી 3, 10 પછી ક્વેશ્ચન માર્ક 30 અને 43। ચલો અહીંયા કને શું આવશે 19। અહીંયા પહેલાં શું છે 7 ખૂટે છે, પછી પાછા અહીંયા કને આપણે 9 ઉમેરવાના છે। ચલો પછી 10, 14, 28, 32, 64, 68, 136 પછી શું આવશે તો અહીંયા કને તમારે જવાબ છે એ તમારે कॉमेंट बॉक्सनी अंदर जईने आपवानो छे त्रीजा नंबरना प्रश्नों, एटले तमारे अमने ख्याल आवे कि तमने आवड़े छे। चलो 3, 6, 10, 15, 21 तो आवशे अहींया कने डी। 17 क्वेश्चन मार्क 31, 41, 53 અને 67 तो जवाब आवशे 23। चलो एना पछी 49, 48, 46, 43, 39 तो पछी आवशे 34। तमारे अहींया जोवानुं 1 घटे पछी 2 घटे ए रीतना तमारी सिक्वन्स सीरीज जोवानी छे। 1, 4, 9, 16, 25 तो जवाब आवशे 36। 1 નો વર્ગ 2 નો વર્ગ एम छेल्ले 6 નો વર્ગ। पछी 1, 7, 3, 14, 6, 21, 10, 28 तो पछी जवाब आवशे 15। चलो पछी 9मो 2, 5, 9, 8, 11, 15, 14, 17, 21 અને પછી ક્વેશ્ચન માર્ક્સ તો જવાબ આવશે 20। કેવી રીતના આવશે અહીંયા કને તો તમે અહીંયા કને જોઈ શકો છો આ રીતના સિક્વન્સ આપેલી છે 4, 196, 16, 144, 36, 164 તો જવાબ આવશે અહીંયા કને પાછો 64। બે સિરીઝ સાથે જોડાયેલી છે। ચલો એના પછી પ્રશ્ન નંબર 11 થી કરીને પ્રશ્ન નંબર 15 માં દર્શાવેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે તમારે જણાવવાના છે। તો સૌથી પહેલા અહીંયા કને 11મા નંબરની આકૃતિ છે એની આપણે વાત કરી લઈએ તો એની અંદર જવાબ તમારે ગણી અને મને કહેવાનો છે અને કોમેન્ટ સેક્શનમાં લખવાનો છે। તમે અહીંયા કને આ રીતના લખજો એટલે તમને ખ્યાલ આવી જશે કેવી રીતના કરવાનું છે। ચલો આપણે અહીંયા કને 11મા નંબરના પ્રશ્નની તમને એક વખત ફરીથી વાત કરી લઈએ કે આ રીતના ચોરસ છે એ ગણવાના છે એટલે તમને ખ્યાલ આવશે। કોમેન્ટ સેક્શનમાં જણાવજો। ચલો 12મા નંબરના પ્રશ્નમાં આવશે 14। પછી 13મા નંબરનો પ્રશ્ન છે એની આપણે વાત કરીએ તો 13મા નંબરના પ્રશ્નની અંદર આવશે 20। 14મા નંબરના પ્રશ્નમાં આવશે 5। 15મા નંબરના પ્રશ્નમાં આવશે 6। चलो एना पछी 16મા नंबरना प्रश्न में 16 થી 20 में दर्शावेल आकृति में વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તે જણાવો। અહીંયા ત્રિકોણ કેટલા છે એ આપણે જોવાના છે। તો 16મા નંબરના પ્રશ્નમાં આવશે 12। ચલો એના પછી 17મો નંબરનો પ્રશ્ન છે એની અંદર આવશે 10। આ ત્રિકોણની જો તમને ગણતરી કરતા ન આવડતી હોય, ન ફાવતું હોય તો આને રિલેટેડ આપણે ત્રિકોણ કેવી રીતના ગણવાનો એક વિડીયો પણ આપણે આમાં નાખેલો છે આ ચેનલની અંદર, તો તમે એ સર્ચ કરીને એ પણ તમે જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય કેવી રીતના ગણવાનો છે। ચલો 18મા પ્રશ્નની અંદર આવશે 18 ડી। 19મા પ્રશ્નની અંદર એ 11। 20મા પ્રશ્નની અંદર બી 12। ચલો એના પછી નીચે આપેલા 21 થી 25 પ્રશ્નોમાં શબ્દના અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે ગોઠવીને સાચો ક્રમ લખો। તો રોઝ છે તો રોઝ જે છે એની અંદર શું આવશે પહેલાં તો સૌથી પહેલાં આવશે ઈ થી શરૂઆત થશે એટલે કે બી ઓપ્શન EORS। પછી LOTUS જે લોટસ છે તો લોટસની અંદર આપણને જવાબ મળશે એ વિકલ્પ। ટેબલ છે તો ટેબલની અંદર સી વિકલ્પ સાચો જવાબ મળશે અને હિસ્ટ્રી છે તો હિસ્ટ્રીની અંદર સાચો વિકલ્પ આપણને મળશે એ હિસ્ટ્રી HIORSTY। એ રીતના તમારે અહીંયા કને ક્રમ પ્રમાણે ગોઠવતું જવાનું છે, તમે એને જોઈ શકો છો। ચલો એ જ રીતના 25મો પ્રશ્ન છે ડ્રોઈંગ। તો ડ્રોઈંગનો સાચો આપણને ઓપ્શન જે છે એ શું મળશે તો કે ડી મળશે ADGINRW। આ રીતના આપણને એના સાચા વિકલ્પો મળશે। તો આ રીતના તમે એની અંદર જોઈ શકો છો। ચલો એના પછી નીચે આપેલા 26 થી 30 પ્રશ્નોમાં ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવીને સાચા વિકલ્પના જવાબ તમારે શોધવાના છે। અંક તમને આપેલા છે અને ABCD તમને અહીંયા કને આપેલા છે। તો સૌથી પહેલાં આપણે 26મા પ્રશ્નની વાત કરીએ કે DBCA। તો ડી માટે શું છે તો 3 છે। તમે અહીંયા કને જોઈ શકો છો ડી માટે 3 છે, પછી 7, પછી 5, પછી 9 એટલે કે બી વિકલ્પ છે એ આપણો સાચો આવશે, વિકલ્પ નંબર બી। પછી 27મું BDEA માટે એ વિકલ્પ સાચો આવશે આપણો 7, 3, 1 અને 9। પછી 28મો પ્રશ્ન છે EACB।
એટલે શું થશે તો કે EACB જે છે એનો સાચો ઓપ્શન આવશે 1957। મિત્રો, તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેના કારણે એમને પણ આ પ્રકારના પ્રશ્નો જે છે, પ્રશ્નપત્રનું અપડેટ છે એ મળતું રહે અને એ પણ સરળતાથી આવી રીતના તૈયારી કરી શકે। ચલો, એના પછી 29મો AECB એટલે ડી વિકલ્પ સાચો આવશે અને 30મો CADB એટલે આપણો વિકલ્પ આવશે A। ચલો, એના પછી અહીંયા કને તમારે 31 થી 40ના પ્રશ્નમાં 4 આકૃતિ આપેલી છે, એક આકૃતિ બાકીની 3 આકૃતિઓથી જુદી પડે છે, તો જુદી પડતી આકૃતિ તમારે શોધવાની છે। તો અમે અહીંયા કને તમે જોઈ શકો છો ABCD પૈકી કઈ આકૃતિ જુદી પડે છે તો કે D નંબરની આકૃતિ જુદી પડે છે। શું કામ? કારણ કે તમે જોઈ શકો છો ત્રણેય આકૃતિની અંદર જે ટપકું છે અંદર એ અને લાઇન બંને સમાન છે। ચલો, એના પછી 32માં A આવશે, 33ની અંદર C આવશે, 34માં A આવશે, 35ની અંદર C આવશે, 36ની અંદર D, 37ની અંદર તમારે અહીંયા કને D વિકલ્પ જે છે એ સાચો આવશે। 38ની અંદર B સાચો આવશે, 39ની અંદર D સાચો આવશે અને 40ની અંદર પણ D સાચો આવશે। ચલો, એના પછી અહીંયા કને તમારે ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખી અને પ્રશ્ન પર બંધબેસતો વિકલ્પ શોધવાનો છે। તો દહીં, દૂધ, ચંપલ, ચામડું, તો ખાંડ એટલે કે દહીં શેમાંથી બને? દૂધમાંથી। ચંપલ શેનામાંથી? ચામડામાંથી। તો ખાંડ શેનામાંથી બનશે? તો જવાબ આવશે B, શેરડીમાંથી। ચલો, એના પછી હિન્દુ છે એ મંદિરમાં જાય, શીખ છે એ ગુરુદ્વારામાં જાય, તો યહૂદી છે એ ક્યાં જાય? તો એને કહેવાય છે D, સિનેગોગ। એ ક્યાં જાય છે? સિનેગોગમાં। ચલો, એપીકલ્ચર છે એ મધમાખી સાથે સંકળાયેલ છે, પીસીકલ્ચર છે મત્સ્યપાલન સાથે સંકળાયેલ છે, તો સેરીકલ્ચર છે શેની સાથે સંકળાયેલ છે? રેશમ સાથે। ચલો, એના પછી મેલેરિયા છે એ રોગ છે, તો ભાલો છે એ શું છે? તો કે એ હથિયાર છે। ચલો, ખોરાક જે છે એ હોજરીમાં નું પાચન થાય છે, તો ઈંધણ છે એ ક્યાં કામ લાગે છે? એના સંદર્ભ છે એન્જિન। ચલો, 41 થી 50 પ્રશ્નોમાં દર્શાવેલી 4 વિકલ્પોમાંથી એક વિકલ્પ પડે છે, તમારે શોધવાનું છે। ચલો, આપણે સૌથી પહેલાં 41મા પ્રશ્નની વાત કરીએ તો કલાક, સમય, સેકન્ડ અને વર્ષ, તો શું અલગ પડે છે? સમય। પછી ફૂલ, પાંદડા, ડાળી અને મૂળ, તો મૂળ અલગ પડે છે। પછી દૂધ, માખણ, ઘી અને પનીર, તો દૂધ અલગ પડે છે। PQ, CD, MN અને DF, તો DF અલગ પડે છે। પછી YX, PQ, KJ અને CB, તો PQ અલગ પડે છે। CE, HJ, SQ, MQ એટલે એ અલગ પડે છે। 14, 35, 27 અને 49, તો 27 અલગ પડે છે। ચલો, પછી 22, 36, 44 અને 66, તો 36 અલગ પડે છે। તો અહીંયા જોઈ શકો છો તમે એ વિકલ્પ આવશે 50માં। નીચે આપેલા 51 થી 55 પ્રશ્નોમાં અરીસાની છાપ આપેલી છે, તો સાચો વિકલ્પ શોધીને લખવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ આકૃતિ છે એ અરીસો રાખતા કેવી દેખાય છે? તો જ્યારે આપણે અરીસો રાખશું તો કેવી દેખાશે? તો એ અહીંયા કને B વિકલ્પ જેવી દેખાશે। ચલો, 51મા પ્રશ્નની અંદર અહીંયા નીચે આપણે અરીસો રાખશું, તો નીચે અરીસો રાખશું તો કેવી દેખાશે? તો એ C વિકલ્પ જેવી તમને દેખાશે। ચલો, અહીંયા કને એ જ રીતના પ્રેયર જે છે એમાં સાચો વિકલ્પ તમારે શોધવાનો છે। 54માં D આવશે, 55માં B આવશે। ચલો, એના પછી 56 થી 60માં દર્શાવેલા વિકલ્પોને ચડતા તાર્કિક ક્રમમાં તમારે ગોઠવવાનું છે। તો પાઠ, શબ્દ, વાક્ય, પુસ્તક અને ફકરો, તો સૌથી પહેલાં શું આવશે? સૌથી પહેલું નાનામાં નાનું શું છે? તો કે શબ્દ છે। શબ્દ પછી વાક્ય થાય, વાક્ય પછી ફકરો, પાઠ બને, ફકરો બને, ફકરા પછી પાઠ બને, વાક્ય બને, એ રીતનું તમારે ગોઠવવાનું છે। તો જવાબ શું આવશે આપણને? 2, 3, 5, 1 અને 4 તમે જોઈ શકો છો। પહેલાં શબ્દ, પછી વાક્ય, પછી ફકરો, પછી પાઠ અને પછી પુસ્તક। ચલો, એના પછી 57ના પ્રશ્નની અંદર જવાબ આવશે D વિકલ્પ છે। 3, 2, 1, 4, 5, પછી 58ની અંદર આવશે A, જેની અંદર તમને લાકડું, પુસ્તક, કારખાનું, કાગળને છાપવું, તો 59ની અંદર B વિકલ્પ આપણો સાચો આવશે અને 60ની અંદર આવશે C। ચલો, વિડીયોને સ્ટોપ કરી અને તમે આ પ્રશ્ન છે એ ખાસ કરીને જોતા જજો। 61 થી 65માં તમારે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે। તો અહીંયા કને સૌથી પહેલાં 61ની અંદર આવશે આપણને વૃદ્ધ, બાળક, કુમાર, યુવાન અને શિશુ, તો સૌથી પહેલાં શું આવશે? તો ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે। સૌથી પહેલાં વૃદ્ધ, પછી શું આવશે? તો કે યુવાન, પછી બાળક, કુમાર, પછી બાળક, એ રીતના તમારે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે, એટલે સાચો વિકલ્પ આવશે A। 62મો જે છે 62ની અંદર તમે ગોઠવશો તો જવાબ આવશે તમને C। વિડીયોને સ્ટોપ કરીને એક એક પ્રશ્ન વિશે તમે વિચારતા જશો તો તમને સરળતાથી આ પ્રશ્ન છે એ સમજાઈ જશે અને આવા જ પ્રકારના પ્રશ્ન છે એ તમારી પરીક્ષામાં પૂછાશે, એટલે ખાસ આ પ્રશ્નને સમજી લેજો, જેના કારણે તમને સરળતાથી આવડી જાય। ચલો, 63ની અંદર આવશે D, પછી 64ની અંદર આવશે B, તમે અહીંયા કને જોઈ શકો છો ગામ, દેશ, તાલુકો, રાજ્ય અને જિલ્લો, અને એ જ રીતના 65ની અંદર તમારો જવાબ આવશે C, 3, 4, 2, 5 અને 1। ચલો, એના પછી આપણે વાત કરીએ 66 થી 70માં પ્રશ્નની અંદર આપેલ સૂચના અનુસાર તમારે જવાબ આપવાના છે। આ તમામ પ્રકારના પ્રશ્ન છે ને એ ઓછામાં ઓછો પ્રશ્નની અંદર તમને અહીંયા કને 1-2 પ્રશ્ન જોવા મળે છે, એટલે ખાસ ધ્યાન રાખજો। 66માં પ્રશ્નની અંદર નિશાનીઓ બદલાવાની છે અને નિશાનીઓ બદલાવીને સાદુરૂપ તમારે આપવાનું છે। તો પહેલા વિકલ્પની અંદર આવશે A, 36, 67ની અંદર આવશે B, 26,
પછી 68ની અંદર શું આવશે તો આપણે જોઈ શકીએ છીએ કે સી વિકલ્પ આપણો સાચો છે 16, 69ની અંદર પણ બી વિકલ્પ છે 17 અને 70ની અંદર બી વિકલ્પ છે 5. આ તમે જ્યાં પણ ન તમને સમજાય એ પ્રશ્ન તમે કોમેન્ટ સેક્શનની અંદર જઈ અને કોમેન્ટ કરજો તો એનો જવાબ તમને પરફેક્ટ હું સમજાવી દઈશ. અહીંયા અત્યારે આપણે જો કરવા જઈશું આ બધી ગણતરી સાથે તો આપણો વિડીયો છે એ ખૂબ જ લાંબો થઈ જાય છે, તો તમને એના પ્રશ્નો જે છે એનો ખ્યાલ નહીં આવે. આ વિડીયો આપણે અહીંયા કને પ્રશ્નોનો ખ્યાલ આવે એના માટે આપણે રાખીએ છીએ. ચલો 71ની અંદર આવશે ડી, 72ની અંદર આવશે સી, પછી 73ની અંદર તમને આવશે 9 વર્ષ એટલે કે ડી, 74ની અંદર બી આવશે 105 અને તમે જોઈ શકો છો 75ની અંદર આવશે 59, કારણ કે અહીંયા ડી બરાબર 4 હોય અને SHE બરાબર 32 હોય તો દિનેશ બરાબર શું થશે તો અહીંયા કને તમે એ અલગ અલગ છે એ મૂકી અને આ રીતની તમે ગણતરી કરી શકો છો. જો હોટેલને 300 લખાય તો બોરને કેવી રીતના લખાય તમારે જોવાનું છે કે હોટેલને 300 લખવામાં અહીંયા 75ના પ્રશ્નની અંદર પણ તમે સમજી લેજો કે ડી બરાબર 4 એટલે કે ABCD ચોથો અક્ષર છે, પછી એ જ રીતના SHE તમને 32 થાય તો તમારે દિનેશ છે એ 59 થશે. ચલો એ જ રીતના હોટેલવાળો પ્રશ્ન છે એમાં ડી આવશે, 77ની અંદર તમને જવાબ આવશે આમાંથી એક પણ નહીં અને 78ની અંદર આવશે બી, પછી 79ની અંદર આવશે કૃષ્ણા, 80ની અંદર આવશે A13 અને 81ની આવશે મંગળવાર. ચલો પછી 82માં જો કોઈ મહિનાની 23મી તારીખના આગળના દિવસે શનિવાર હોય તો 1 તારીખે કયો વાર હશે તો ડી આવશે. 83ની અંદર આવશે સી, 84ની અંદર આવશે સી અને 85ની અંદર આવશે પુત્રવધુ અને સસરા એટલે કે બી. પછી 86ની અંદર શું આવશે તો કે સી 28, પછી 87ની અંદર શું આવશે તો કે 9 વર્ષ, 88ની અંદર આવશે પુત્ર, બી ઓપ્શન આપણો સાચો આવશે. 89ની અંદર આવશે ભાઈ, સી વિકલ્પ આવશે ને એની અંદર સી 90માં આવશે સી ઉત્તર. અહીંયા કને આપણો આજે પહેલો વિભાગ જે છે એ આપણે અહીંયા કને પૂર્ણ થાય છે. 1થી કરીને 90 પ્રશ્નના આન્સર આપણે જોયા. ચલો એના પછી આપણે વાત કરીએ હવે 91મા પ્રશ્નથી આપણે શરૂઆત કરીએ છીએ. 91મા પ્રશ્નથી આપણો બીજો વિભાગ શરૂ થાય છે જેની અંદર તમને ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી અને સામાજિક વિજ્ઞાનને લગતા પ્રશ્ન છે એ પૂછાય છે, તો એની આપણે અહીંયા કને ચર્ચા કરીશું. તમારા આ પાઠ્યપુસ્તકમાંથી 7મું ધોરણ અને 8મા ધોરણના લગતા જે અભ્યાસક્રમ છે એમાંથી આ પ્રશ્ન પૂછવામાં આવે છે, તમને બધાને ખબર જ હશે. આ ઉપરના જે 90 પ્રશ્ન છે એની અંદર તમને કાંઈ ન સમજાયું હોય તો તમે કોમેન્ટ સેક્શનની અંદર જઈ અને એ પ્રશ્ન તમે ટાઈપ કરજો તો ચોક્કસ તમને એનો જવાબ હું સમજાવી દઈશ, એટલે તમને ખ્યાલ આવી જશે. પણ ખાસ તમને આ વિડીયો જે છે એ અહીંયા કને આપણે એ રીતના આપવામાં આવ્યો છે. ચલો 91ની અંદર સી આવશે, 92ની અંદર એ આવશે. અહીંયા ગણતરી પણ આપણે વાત કરીશું. ચલો આમાંથી આપણે સમીકરણમાંથી બીજું સમીકરણ બાદ કરતાં શું જવાબ મળે તો આ સમીકરણની બાદબાકી તમે 8મા ધોરણમાં શીખી જ ગયા છો, એટલે એ બાદબાકી કરશો એટલે ખ્યાલ આવી જશે. સી ઓપ્શન આપણો સાચો આવશે. ચલો એના પછી આપણે વાત કરીએ 92ની અંદર તો પરિણામ મેળવવાનું છે કે -22 વત્તા -13, તો અહીંયા તમે જોઈ શકો છો -22 ઓછા જે છે 13 એટલે કે -35 જવાબ આવશે, એટલે એ ઓપ્શન આપણો સાચો આવશે. ચલો એના પછી રમણે ₹9600માં જૂનું કોમ્પ્યુટર 2% દલાલી આપીને ખરીદ્યું, તો રમણે કોમ્પ્યુટર ખરીદવા પાછળ કેટલા રૂપિયા ખર્ચ્યા હશે તો આપણે સૌથી પહેલાં 9600ના 2% કાઢવા પડશે, એટલે કે 9600 × 2/100 તો 192 રૂપિયા આવશે અને 9600 + 192 રૂપિયા ચૂકવ્યા એટલે 9792 રૂપિયા ચૂકવ્યા છે, એટલે ઓપ્શન આવશે આપણો સી સાચો. તો આ રીતના તમે ગણતરી કરી અને એને સરળતાથી શોધી શકો છો. ચલો એના પછી 94ની અંદર આપણે વાત કરીએ. અહીંયા કને તમને મેં બાજુમાં શક્ય હોય ત્યાં સુધી ગણિતના પ્રશ્નોમાં તમને અહીંયા ગણતરી પણ બતાવી દીધેલી છે, જેના કારણે તમને સરળતાથી આ વસ્તુ સમજાઈ જાય. વિભાગ એની અંદર થોડુંક આપણે ફટાફટ જોયું છે, કારણ કે વિભાગ એ છે એ તાર્કિક પ્રશ્નો છે, મેન્ટલી પ્રશ્નો છે, આપણે માનસિક રીતે વિચારવાનું હોય છે. ચલો 94 ફોત્રીબેનની માસિક આવક ₹8400 છે. વર્તુળાલેખમાં દર્શાવ્યા મુજબ તેમણે કેટલા રૂપિયા બચત કરી હશે તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે બચત જે છે એ 20% છે, એટલે કે 8400ના 20% એટલે × 20/100 એટલે 1680, તો આપણો વિકલ્પ આવશે ડી. 1થી 100ની વચ્ચે કેટલી પૂર્ણ વર્ગ સંખ્યાઓ આવે છે તો આપણે અહીંયા ગણીને જોઈ લઈએ છીએ કે 4, 9, 16, 26, 25, 36, 49, 64 અને 81. અહીંયા 26 છે, ત્યાં 25 વાંચવાના છે એટલે ટોટલ 8 આવશે. બી ઓપ્શન આપણો સાચો આવશે. ચલો 3 અંકની મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે તમે જોઈ શકો છો. અહીંયા પૂર્ણ વર્ગ સંખ્યા જે છે એ ડી 961 જવાબ મળશે. 1થી 1000 સુધીમાં કેટલી પૂર્ણ ઘન સંખ્યાઓ આવે તો આપણે 1થી 1000 સુધીમાં, જેમ 1થી 100 સુધીમાં ગણી પૂર્ણ વર્ગ એમ 1થી 1000 સુધીમાં ગણશું તો જવાબ આવશે આપણને 10.
ચલો એના પછી આપણે અહીંયા કને 3375નો ઘન કરવાનો છે, જેનો જવાબ આવશે એ 15. એનો ઘન તમે અવયવ પાડીને કરી શકો છો. જીએસટીનું પૂરું નામ જે છે એ ખાસ યાદ રાખજો. અહીંયા કને પણ હમણાં પૂછાઈ ગયું છે જ્ઞાન સાધનામાં પણ, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એક દુકાનમાં પૈડાવાળા બૂટની એક જોડની કિંમત 450 રૂપિયા છે, તેના પર 5% જીએસટી લેવામાં આવે છે. તો બૂટના બિલની રકમ કેટલી થાય? તો તમારે અહીંયા કને 450ના 5% કરવાના, પછી એની અંદર ઉમેરી દેવાના, તો તમને જવાબ મળી જશે એ 472.50. તો આ રીતના તમે અહીંયા કને ગણતરી કરી શકો છો, કારણ કે 450 ઉપર 5% બીજા લાગે છે, એટલે 450ના 5% તમારે શોધવાના છે. ચલો એના પછી 74,088 એટલે કે 74,088નું ઘનમૂળ તમારે શોધવાનું છે. તો ઘનમૂળ તમે અવયવ પાડીને શોધશો તો જવાબ તમને મળશે 42. અવયવ પાડી અને ઘનમૂળ શોધવાનું છે. ચલો એના પછી સાદુરૂપ આપવાનું છે. અહીંયા કને 125નું ઘનમૂળ અને 124નું વર્ગમૂળ. તો એનું પણ તમે અહીંયા કને સાદુરૂપ આપશો એટલે 4/3 સાચો જવાબ મળશે આપણને સી. લંબચોરસના ગુણધર્મો સંદર્ભે નીચેની કઈ બાબત ખોટી છે? તો વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે, તો એ વસ્તુ ખોટી છે. ચલો 294ની કઈ નાની સંખ્યાવાળી ગુણવાથી તે પૂર્ણ વર્ગ બને? તો આના પણ તમારે અવયવ પાડવા પડશે અને અવયવ પાડીને તમે શોધી શકશો. જવાબ આવશે સી 6. ચલો ₹800નું 6% લેખે કેટલા વર્ષનું વ્યાજ 192 થાય? તો આ સૂત્ર જે છે એના આધારે શોધશો તો જવાબ મળશે 4. કોના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે? તમને ખબર છે કે ચોરસના વિકર્ણો છે એ દુભાગે, એટલે જવાબ આવશે ચોરસ. માત્ર પરિકર અને માપપટ્ટીની મદદથી કયા માપનો ખૂણો રચી ન શકાય? તો તમે અહીંયા જોઈ શકો છો 95ના માપનો ખૂણો છે એ આમાંથી આપણે ન રચી શકીએ, એટલે જવાબ આવશે ડી. 2 સમતોલ સિક્કાઓને ઉછાળતા બંને ઉપર છાપ આવે એની સંભાવના કેટલી છે? તો 1/4. ઓપ્શન આવશે સી આપણો સાચો આવશે. ચલો એના પછી વાત કરીએ 109માં. તો એક છાત્રાલયમાં નીચે મુજબ જુદી જુદી ભાષાઓ બોલતા વિદ્યાર્થીઓ છે, તેમાં ઉર્દુ ભાષાનો વૃત્તાંત કોણ કેટલો છે તે જણાવો. તો અહીંયા કને આપણે જોવાનું છે ઉર્દુ ભાષા કેટલી છે. તો અહીંયા કને તમને આપેલા છે 9. તો એના આધારે તમે ગણતરી કરશો તો તમને જવાબ મળશે સી 45. ચલો એના પછી આપણે 110માં પ્રશ્ન જે છે એની આપણે વાત કરીએ તો 9નો વર્ગ અને 10ના વર્ગની વચ્ચે કુલ કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવે? તો 9નો વર્ગ આપણને ખબર છે 81 થાય અને 10નો વર્ગ છે એ 100 થાય, તો કુલ આવશે અહીંયા કને 18. નીચે પૈકી કયો હળનો ભાગ નથી? તમને ખબર છે હળનો ભાગ કયો નથી? તો ઓરણી છે એ હળનો ભાગ નથી. નીચેનામાંથી કયું ખોટું છે? તો બેક્ટેરિયા છે એ મેલેરિયાકારક છે, એ વાત ખોટી છે, કારણ કે બેક્ટેરિયાથી મેલેરિયા થતો નથી. ડેન્ગ્યુ વાયરસનું વાહક કયું છે? તો માદા એડિસ મચ્છર એ ડેન્ગ્યુ વાયરસનું વાહક છે. નીચે પૈકી કયા રેસા સંશ્લેષિત રેસા નથી? તો રેશમ છે એ સંશ્લેષિત નથી, કારણ કે એ કુદરતી રેસા છે. રમકડા, કાંસકા વગેરે બનાવવા ખાલી જગ્યા વપરાય છે. શું વપરાય છે? તો પીવીસી વપરાય છે, એટલે કે ડી ઓપ્શન. કઈ ધાતુને કેરોસીનમાં રાખવામાં આવે છે? તો જવાબ આવશે સોડિયમ, કારણ કે એ પાણી સાથે પ્રક્રિયા કરીને સળગી જાય છે. ખોરાકના પેકિંગ માટે કઈ ધાતુ ઉપયોગી છે? તો જવાબ આવશે એલ્યુમિનિયમ. ચલો સીએનજીમાં મુખ્ય ઘટક કયો હોય છે? તો જવાબ આવશે એ મિથેન. આપણે વિજ્ઞાનના પ્રશ્નો હવે ચાલુ થઈ ગયા છે એટલે તમને ખ્યાલ આવી જશે. બંધ બોરડામાં કોલસા સળગાવતા કયો વાયુ ઉત્પન્ન થાય છે? કાર્બન મોનોક્સાઇડ. રેડ ડેટા બુક કોને કહેવાય છે? તો સી જવાબ આવશે નાશપ્રાય પ્રાણી જાતિઓનો રેકોર્ડ રાખતી બુક છે. ચલો સરકારે અમલમાં મૂકેલા પ્રોજેક્ટ ટાઈગરનો ઉદ્દેશ્ય શું હતો? તો એ વાઘના સંરક્ષણ અને તેની વસ્તીની જાળવણી માટેનો ઉદ્દેશ્ય હતો. ચલો એના પછી આપણે વાત કરીએ 122માં પ્રશ્નની અંદર. તો સંજય ગાંધી વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે? તો એ મહારાષ્ટ્રની અંદર આવેલું છે. ડી. તે કોષની ક્રિયાઓનું નિયમન કરે છે. તો જવાબ આવશે કોષ કેન્દ્ર. નીચેનામાંથી કઈ જોડ સાચી છે? તો જવાબ આવશે સી. ચેતાકોષ લાંબા અને શાખિત હોય છે. ચલો એના પછી 125માં શ્વેતકણ માનવ શરીરના કયા તંત્રના કોષો ગણાય છે? તો એ આવશે રુધિર પરિવહન તંત્ર. 126માં કીટકોમાં કયું કીટક જીવતી બાળ સંતતિને જન્મ આપે છે? તો જવાબ આવશે વંદો. ચલો 127 તો હોકાયંત્રમાં આ બધું છે એ શું દર્શાવે છે? તો એમાં ડબલ્યુ છે એ પશ્ચિમ દિશા દર્શાવે છે. 128માં આંખના સ્વાસ્થ્ય માટે કયું વિટામિન જરૂરી છે? તો જવાબ આવશે એ વિટામિન. આપણને ખબર છે આંખ માટે મહત્વનું વિટામિન છે એ. ચલો 129મો પ્રશ્ન છે. નીચેનામાંથી કયું કુદરતી ખાતર નથી? તો યુરિયા છે એ કુદરતી નથી પરંતુ કૃત્રિમ ખાતર છે. ચલો નીચેનામાંથી કયું એકકોષી છે? તો જવાબ આવશે બી. નરી આંખે ન જોઈ શકતા કોષોને જોવા માટે કયું સાધન વપરાય છે? માઇક્રોસ્કોપ. એ. નીચેનામાંથી કયા માતાના શરીરમાં અંતઃફલન થાય છે? તો જવાબ આવશે મરઘી. બી. પછી 133માં કેટલાક વિશેષ પરિવર્તનોની સાથે ટેડપોલનું પુખ્તવંશ જે છે એમાં આવશે કાયાંતરણ. સી. ચલો 134ની અંદર શું જવાબ આવશે? આપણે અહીંયા કને જોઈએ તો જવાબ આવશે એ હાઇડ્રોજન. 135માં શું આવશે? મને ઓળખો. તો એ આવશે બી ટેફલોન. 136ની અંદર ઘરમાં વિદ્યુત ઉપકરણો જે છે એની શું જવાબ આવશે? તો સમાંતર. ચલો નીચેનામાંથી કયો ઉચ્ચાલનનો ભાગ નથી? તો એ આવશે અંતર. ચલો 138માં કઈ પદ્ધતિ નિતારણ પદ્ધતિનો જે પ્રકાર છે? તો જવાબ આવશે પૃથ્થકરણ પદ્ધતિ. અને 139ની અંદર તમે જોઈ શકો છો કે પૃથ્વી ઉપર 60 ન્યૂટન વજન હોય તો અહીંયા જવાબ આવશે 10 N.
બે અરીસા વચ્ચે 60નો ખૂણો રાખવાથી વસ્તુને કેટલા પ્રતિબિંબ મળે? તો 5. તો આ પણ સૂત્ર તમને ખબર છે. કયા પ્રકારનું પ્રતિબિંબ હંમેશા ચત્તું હોય છે? તો જવાબ આવશે બી. નીચેના પૈકી કયું સંયોજન નથી? તો જવાબ આવશે ડી, સોનું. નીચે આપેલ શરીરના અવયવના ભાગ અને હાડકાની સંખ્યામાં કઈ જોડ ખોટી છે? તો ખોપરીના હાડકાં 10 છે, એ વાત ખોટી છે. ડૉક્ટરનું થર્મોમીટર કેટલા ગાળાનું તાપમાન માપી શકે છે? તો 95 થી 106 ફેરનહીટ. કયા ગ્રહને સવારનો તારો કહે છે? તો શુક્ર. જવાબ આવશે સી. પછી 146માં અણહિલવાડનું અપભ્રંશ થયેલું નામ શું છે? તો અનાવાડા. નીચેનામાંથી કયું સરોવર અંશતઃ ખારું પાણી ધરાવે છે? તો નળ સરોવર. પછી ટ્રાયલ કોર્ટ કોને કહેવાય છે? તો તાલુકા અદાલતને ટ્રાયલ કોર્ટ કહેવાય, એટલે જવાબ આવશે એ. ચલો એના પછી આપણે વાત કરીએ 149. મુગલકાળમાં કાઝી કોને કહેવામાં આવતું હતું? તો ન્યાયાધીશને. ચોમાસામાં જ્યાં પાણીનો સંગ્રહ થતો હોય એવી નીચાણવાળી જે છે ત્યાં સૂકી ખેતી થતી. ઊનની બનાવટો માટે થઈને કયો આવે છે? તો વૂલમાર્ક. મધ્યરાત્રિના સૂર્ય તરીકે કયો દેશ જાણીતો છે? તો નોર્વે. પછી અસમનું કયું નૃત્ય જાણીતું છે? તો જવાબ આવશે બિહુ. વૈષ્ણવ ધર્મની આચાર્ય પરંપરામાં આચાર્ય કોણ હતા? તો ચૈતન્ય મહાપ્રભુ. નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તો જવાબ આવશે બ્રાઝિલ, ચિલી. આપણે જોઈ શકીએ છીએ એની રાજધાનીની વાત છે. 1 મિનિટમાં આશરે કેટલા કિલોમીટરની ઝડપે પૃથ્વી સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે? તો 1760 કિલોમીટર. પાટણમાં કઈ વાવ આવેલી છે? તો જવાબ આવશે એ રાણકી વાવ. ખજુરાહોનું મંદિર ક્યાં આવેલું છે? તો જવાબ આવશે એ મધ્યપ્રદેશ. કયા ખરડા માટે રાજ્યપાલની પૂર્વ મંજૂરી જરૂરી છે? તો જવાબ આવશે એ નાણાકીય. ચલો એના પછી 160માં મંત્રીમંડળના વડા કોણ હોય છે? તો જવાબ આવશે મુખ્યમંત્રી. પછી 161 અમેરિકાના મૂળ વતની અને રેડ ઇન્ડિયન અને એવા કિનારાના ટાપુઓને શું કહે છે? તો વેસ્ટ ઇન્ડિઝ, બી. બક્સરનું યુદ્ધ કયા વર્ષમાં થયું હતું? તો 1764. મને ઓળખોની અંદર હું ઓક્સિજનના જલદપણાને મંદ કરું છું? તો જવાબ આવશે નાઇટ્રોજન. ભૂમિ વિસ્તારો પાસે આવેલા સ્થાનિક જળ વિસ્તારો, સમુદ્રી ઉપસાગરો એકબીજા સાથે જોડાયેલ તેને શું કહે છે? સમુદ્ર ધુની. 165ની અંદર બંધારણ સભામાં વિદ્વાન નેતાઓની અંદર જે છે કોણ હતું? તો ગાંધીજી. 166 છે બંધારણના આત્મા તરીકે શું કોણે છે? તો બંધારણીય ઇલાજોનો અધિકાર. 167 વિસ્તાર યોજના દાખલ કરનાર બ્રિટિશ કોણ હતા? તો જવાબ આવશે બી. વેલેસ્લી. ભારતમાં મુંબઈથી થાણા સુધીની સર્વપ્રથમ રેલવે લાઇન 1853માં એ. જ્વાળામુખીથી વિસ્ફોટ થવાના મુખ્ય કારણ નીચેના પૈકી કયું છે? તો ખૂબ ઠંડીથી જમીન સંકોચાવાથી. જવાબ આવશે એ. જેનો મંગલ પાંડે વિરોધ કર્યો હતો તે રાઇફલ તેના કારતૂસની અંદર કઈ રાઇફલ હતી? એનું નામ હતું એનફિલ્ડ. કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ કોર્નવોલિસ. જવાબ આવશે બી. સતી પ્રથા દૂર કરવા માટેના પ્રયાસો કરનાર કોણ હતું? તો રાજા રામ મોહન રાય, સી. એના પછી 173 પ્રશ્ન છે. વિશ્વનો દરેક માનવ કેટલા મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ છોડે છે? તો 4.5 મેટ્રિક ટન. WMOનું પૂરું નામ જણાવો? તો વર્લ્ડ મિટિયોરોલોજિકલ ઓર્ગેનાઇઝેશન, સી. જવાબ આપણો સાચો આવશે. ગુજરાતની લોકસભાની બેઠકો કેટલી છે? તો જવાબ આવશે બી. 26. 176 છે. કોણ સંસદના અંગભૂત ભાગ ગણાય? તો જવાબ આવશે રાષ્ટ્રપતિ. નીચેનામાંથી પૂર પ્રભાવિત વિસ્તાર અને નદીનો કયો સંબંધ છે? તો મચ્છુ, મોરબી. અથવા તો અહીંયા કને તાપી, સુરત પણ તમે લખી શકો છો, સી. દિલ્હીના છેલ્લા મુગલ બાદશાહ કોણ હતા? તો બહાદુર શાહ જફર. ચલો એના પછી 179 છે. એનો સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ છે મંગલ પાંડે. અને 180મો પ્રશ્ન જે છે એનો સાચો જવાબ જે છે એ આપણે અહીંયા કને શું આવશે? તો બી આવશે, તાત્યા ટોપે.